આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ 27મી તારીખ આ તારીખે સુખલા સ્થિત આત્મીય યુવા પર્વ યોજાવાનો છે। દર્શક મિત્રો, તે સંદર્ભે જ પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે। આત્મીયધામ ખાતે જ કલકત્તાના ઓરિસ્સાથી કારીગરોને પણ બોલાવવામાં આવ્યા છે। સંપૂર્ણ સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે। 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। તે અંતર્ગત પણ 24મી તારીખના રોજ પોલો ગ્રાઉન્ડથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આત્મીય યુવા પર્વમાં જ હાજર રહેવા માટે સૌ સંતો વતી સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને એક નિમંત્રણ આપી રહ્યું છે કે આ બાઇક રેલી જે યોજાવાની છે તેમાં આપણે નિમિત્ત થઈએ અને સહભાગી થઈએ। સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય। સંસ્કારી નગરી વડોદરાને આંગણે તારીખ 27મી ડિસેમ્બર બુધવારના રોજ આત્મીય યુવા પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ। ત્યારે આ આત્મીય યુવા પર્વની અંદર વિશેષ પ્રકારે સંસ્કારી મહાનગરી વડોદરાના યુવાનો અને શહેરીજનો એની અંદર ભાગ લે તેવો અમારો એક નમ્ર પ્રયાસ છે। તેના ભાગરૂપે વિવિધ આમંત્રણના ભાગોરૂપે કીર્તન આરાધનાના માધ્યમથી વડોદરા સંસ્કારી મહાનગરીના શહેરીજનોને સંતો અને કાર્યકરો હરિભક્તો ભેગા મળી અને આમંત્રણ આપી રહ્યા છે। અને તે જ રીતે આવતીકાલે એટલે કે 24મી ડિસેમ્બરના રોજ પોલો ગ્રાઉન્ડની અંદર આત્મીય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના હરિભક્તો તેમજ આજુબાજુના ગામડાના હરિભક્તોએ ભેગા મળી અને સુંદર અને સરસ મજાની ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું છે। આ બાઇક રેલીનો ઉદ્દેશ્ય એક જ છે કે શહેરની અંદર ફરીને ઘૂમીને યુવાનોના જીવનની અંદર એક જાગૃતતા પ્રસ્થાપિત થાય, શહેરીજનો યુવાનો વિશેષ પ્રકારે આ પર્વની અંદર ભાગ લે તે માટે નિમંત્રણ આપવા માટે આ આત્મીય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ આત્મીય યુવા પર્વની ભવ્ય શરૂઆત કરી હતી। ત્યારે આત્મીય યુવા પર્વથી સમાજની અંદર જે યુવાનો છે તે યુવાનો નિર્વ્યસની, પવિત્ર, ધાર્મિક બને તેવો જ એક એમનો ઉદ્દેશ્ય રહ્યો છે। ત્યારે એ યુવાનોના જીવનની અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ એવી ભાવના એમના જીવનમાં સિંચિત થાય તે માટેનો પ્રયાસ છે। ત્યારે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના અપ્રતિમ દાખલાના ફળ સ્વરૂપે આજે એક આવા યુવા સમાજનું સર્જન થયું છે। આવા એક આત્મીય સમાજનું સર્જન થયું છે, એવા આત્મીય પરિવારોનું સર્જન થયું છે કે જે સમાજની અંદર આદર્શરૂપ છે। આજે એવા યુવાનોનો આત્મીય પર્વ ઉજવાઈ રહ્યો છે કે જેના જીવનની અંદર ધ્યેયનિષ્ઠતા છે, જેમના જીવનની અંદર ધાર્મિકતા છે, જેમના જીવનની અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના સિંચિત થયેલી છે। આ આત્મીય યુવા પર્વની અંદર દેશ અને વિદેશના લાખો હરિભક્તો પધારી અને યુવા પર્વનો લાભ લેવા માટે જઈ રહ્યા છે। ત્યારે આત્મીય યુવા પર્વની ભવ્ય ઉજવણી થાય તે માટેની જોરશોરથી એની તૈયારીઓ ચાલી રહી છે। મારી બરાબર પાછળના ભાગની અંદર જ ભવ્ય એવું સ્ટેજ તેનું નિર્માણ કલકત્તા અને ઓરિસ્સાના સ્પેશિયલ કારીગરો છે તે સ્ટેજનું નિર્માણ કરી રહ્યા છે। ત્યારે બાજુની અંદર જે ભક્તો દૂર દૂરથી પધારવાના છે, વડોદરા શહેરમાંથી જે ભક્તો પધારશે, આખા ગુજરાતમાંથી, આખા ભારત વર્ષમાંથી, દેશ અને પરદેશના જે હરિભક્તો પધારશે તે માટેના પાર્કિંગની વ્યવસ્થા, તે માટેના કિચન ડિપાર્ટમેન્ટની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે। તેની તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે। સ્પાર્ક ન્યૂઝ ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ યુવાનોને, તમામ નાગરિકોને, શહેરીજનોને આ આત્મીય યુવા પર્વમાં આપ પધારી અને એનો લાભ લો તેવું અમારું નિમંત્રણ છે। અને સાથે સાથે આવતીકાલે એટલે કે 24મી તારીખે આત્મીય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપ પણ આ આત્મીય બાઇક રેલીમાં સહભાગી બનો અને યુવા સમાજ જાગૃત બને, સમાજ એક જાગૃત બને અને સમાજની અંદર વૈમનસ્યનો જે ભાવ છે
તે દૂર થાય, સમાજની અંદર એક ભાઈચારો, શાંતિ પ્રસ્થાપિત થાય તેવો અમારો એક નમ્ર પ્રયાસ છે. ત્યારે એ પ્રયાસની અંદર આપ સહભાગી બનો તેવી અમારે આપ સૌને વિનંતી છે. ત્યારે તારીખ 27મી ડિસેમ્બરના રોજ આત્મીય યુવા પર્વ અમે ઉજવવા માટે જઈ રહ્યા છે. ત્યારે સ્પાર્ક ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સૌને 27મી ડિસેમ્બર બુધવારના રોજ હરિધામ સોખડા મંદિરે આત્મીય યુવા પર્વમાં પધારવા માટેનું અમે ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ. મારું નામ સાધુ ગુણ ગ્રાહક દાસ છે અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે મને દીક્ષા આપી હતી.